સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાની સાથે જ દાહોદમાં પક્ષ પલટાની મોસમ જોવા મળી રહી છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાટો વધી રહ્યો છે। સાથે સાથે પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે। દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી છે। લગભગ 100 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં વિધિવત જોડાણ કર્યું છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય વજુભાઈના હસ્તે તમામ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો। આ મોટા પ્રમાણમાં જોડાણના કારણે રાજકીય હલચલ વધી ગઈ છે। દાહોદના રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્તરે આ ફેરફાર આવતા સમયમાં ચૂંટણીના પરિણામો ઉપર પણ અસર કરી શકે તો નવાઈ નહીં। આજરોજ દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમારા અનિલભાઈ ડાંગી તથા એમની સાથે 100 જેટલા સક્રિય કાર્યકર્તાઓ ઘર વાપસી કરી રહ્યા છે, ત્યારે એમનું સ્વાગત કરીએ છીએ પાર્ટી તરફથી અને આવનાર તાલુકાની જિલ્લા ચૂંટણીમાં એ લોકો અમને 100% મદદ કરશે એવી અમને ખાતરી બી છે અને પાર્ટીને જો યોગ્ય લાગશે તો અમે એમને મેન્ટર આપીને જીતાડવા માટેની બી પ્રયત્ન 100% કરીશું। મારું નામ ડાંગી અનિલભાઈ ગોમજીભાઈ છે। અમે આમ આદમી પાર્ટીમાંથી 2 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું। આજ રોજ દાહોદ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈની ઉપસ્થિતિમાં કાર્યાલયમાં આજે અમે જોડાયા છીએ। 100 કાર્યકર્તા કોંગ્રેસ અમારા ઘર વાપસી અમે કરીએ છીએ અને તાલુકા જિલ્લાની ચૂંટણી માટે અમે લડવા બી તૈયાર જ છીએ। અમને ટિકિટ આપશો તો લડશું અમે એમ।